જય માતાજી. મારું નામ અર્પિતા વંદે માતરમ છે. હું ભાવનગર જિલ્લાની છું. મેં આ વર્ષે ઇન્ટિગ્રેટેડ LLBમાં શિક્ષણ એજ કલ્યાણમાં એડમિશન લીધું છે ફર્સ્ટ યરમાં. અને મારું અને બાપુનું એવું સપનું છે કે હું એમની જેમ એક એડવોકેટ બનું અને ગુજરાતમાં લોકોની સેવા કરું. આજે હું તમને આજનો મેનુ બતાવું. તો આજે છે રસ છે, પછી રોટલી છે, પાપડ છે, દાળ રાઈસ છે અને સબ્જી છે. ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ છે ભૂમિકા વંદે માતરમ. હું 11મા ધોરણમાં એડમિશન લેવા માટે આવી છું. મારે આર્ટ્સ લેવાનું છે, પણ મારે મોટા થઈને કલેક્ટર, IAS, IPS બનવાનું સપનું છે. મારે 10મામાં 88 એટલે 88% આવ્યા છે. મારું નામ આકાશી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે હમણાં ભોજનનો સમય થઈ રહ્યો છે. ચાલો આપણે થોડા માણસો સાથે વાત કરીએ. તમારું નામ? બારિયા લક્ષ્મીબેન ચંદુ. કયા ધોરણમાં? કોલેજમાં. ક્યાંથી આવ્યા છો? રાણીપુરાથી. ઓકે. તમારું સપનું મારે પોલીસ બનવાનું છે. ઓકે. તમારું નામ? પરમાર તેજલબેન વિક્રમભાઈ. અચ્છા, તમે ક્યાંથી આવ્યા છો? વાઘોડિયા. હા, તમે કયા ધોરણમાં ભણો છો? કોલેજમાં. તમે શું બનવા માંગો છો? હવે ઓકે. તમારું નામ? રબારી શાંતિ. તમે કયા ધોરણમાં? 12 પછી ગઈ કોલેજ કરવાની. ઓકે. તમે શું બનવા માંગો છો? પોલીસ. ઓકે. નમસ્કાર, મારું નામ છે ચાવડા અમીષાબેન ઉદયસિંહ. હું રાસાડી ગામમાંથી આવી છું. આજે મારી પછી બાપુ ચૌહાણથી જમાડે છે દાળ ભાત, શાક, ભૂંગળા, કેરીનો રસ અને ખૂબ મજા આવે. ખૂબ આભાર તમારો. પોલીસ સંગીતાબેન રાવજીભાઈ. હું આજે જ અહીંયા આવી છું અને મને અહીંયા બહુ કચ્છથી મજા આવે છે. અહીંયા લગભગ ફાવી જશે 11 ઓકે, ગ્રેટ. મારું નામ વેગડ તરુણ છે. હું વસ્તડી સુરેન્દ્રનગરથી આવેલ છું અને મારા 10મામાં 87% આવેલ છે. શું આ હતા અમારા બાળકો જે બધા નવા એડમિશન છે અને શીખી રહ્યા છે, કારણ કે હજુ એમને કઈ રીતે બોલવું, કઈ રીતે વાત કરવી હજુ ખબર નથી. પણ અમને વિશ્વાસ છે કે જ્યારે એ અમારે ત્યાં 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના રોકાશે, ત્યારબાદ બીજા નવા જે આપણા જૂના બાળકો છે એમની સાથે શીખશે તો ચોક્કસથી ગુજરાતની અંદર એમની આગવી ઓળખ ઊભી થવાની છે. તો અમારો પૂરો પ્રયત્ન રહ્યો છે કે અમારા તમામ બાળકો છે એ જાહેરની અંદર હજારો લોકો હોય કે લાખો લોકો હોય એની વચ્ચે બોલે. તો અહીંયા ભણવાની સાથે સૌથી મોટી જે તાકાત આપવામાં આવે છે કે એનામાં જે પણ ટેલેન્ટ છે એને બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરતા રહે છે. સો આજના ભોજનના દાતા જે પણ છે, નીચે સ્ક્રીન પર નામ આવી રહ્યું છે, એમનો આભાર માનીએ છીએ.